હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જય ભગવાન, જય માતાજી, જય રામાપીર। આજે હું એક ખાસ એવા લોકેશન ઉપર જાઉં છું। લોકેશન તો આપણે નજીક જ છે, પણ તમે એ લોકેશન ક્યારે જોયું નહીં હોય, અને એમાં હું એક ખાસ વસ્તુ બતાવવાનો છે આજે। તે લગભગ મારાથી નાના જે છે ને એને કોઈએ નહીં જોયું હોય, મારી ઉંમરના જે છે ને એને કદાચ જો જોયું હોય તો એ વસ્તુ। એટલે આપણે અત્યારે જોઈ છીએ એક લોકેશન ઉપર, હું ત્યાં પોગીને લોકેશન કહીશ, તો બન્યા રહેજો અમારા બ્લોગમાં। ફાઇનલી આપણે જે લોકેશન કહેતા હતા એ લોકેશને પહોંચી ગયા છે, પણ આપણે આજે આવ્યા છે વહેલા। હવે વાટ જોવાની છે, એનો ટાઈમ છે 7 થી 8 વાગ્યાનો। આપણે કાલગી વાટ જોવાની છે 8 થી 9 વાગ્યા સુધીનો। કાલગી વાટ જોવાની, આપણે તો જો પહોંચી છે આ સીવી લોકેશન। બેકગ્રાઉન્ડમાં આપણને દેખાતું હોય છે લોકેશન જેવું તેવું। અંદાજ મારો આપણે કયા લોકેશન ઉપર છે એ। જો આ લાઇટો ઝટકા મારવા મળી, લાઇટો ઝટકા મારે છે। ના દેખાય, એમાં અમારે અહીંયા કણે અમારે પંજેકર જયરાજભાઈ અમારે મળવા આવ્યા છે। હવે જઈ પાછા વાડી અહીંયા અમે જે લોકેશન ને અહીં જે કામે આવ્યા તે અમારું કામ આજે થયું નથી। હવે વિયા જઈ વાડીએ। વાળોનું તૈયાર છે ને? તૈયાર તમારા માટે। હા બસ, હાલો તો આવી જાય બે, હાલો તો હકે લેવી અમારું બધું। આમાં વિડીયોમાં તમે જે જોયું લાઇટો ઝટકા મારતી હોય, લાઇટો નથી ઝટકા મારતી હોય, એક જીવડા એવું આવે છે, કોઈ પતંગિયું કોઈ કે કોઈ જીવડું નોખા નોખા બધા કે, અને આપણે ફોનમાં ને એમાં બધી જોઈ સર્ચ મારવી તો એમાં ઝુગનું એને કહે છે। અમે એ લોકેશન માટે આજે અહીંયા આવ્યા હતા। એ લોકેશન આપણે છે અહીંયા બાખલવડ, આલણસાગર ડેમ જ્યાં રહ્યું ને ત્યાં પાળ પાછળ, ત્યાં બગીચા પાસે નાકણે લોકેશન એ છે। તમે ક્યારેક રાતે આવો તો જોઈજો અહીંયા કણે। અમારે તો આજ બરાબર લેવાનું નથી, બરાબર દેખાવાનું નથી એવું। જોઈ બીજે વાર નવરાત્રિમાં કે ક્યારેક આવી પાછા। આપણે વાળું પાણી કરીને અહીંયા કણે આવી ગયા છીએ ઝૂંપડીએ। આપણે જે લોકેશન લેવું તો એ બરાબર આપણને મળ્યું નથી આજે, કાંઈ વાંધો નહીં, આપણે બીજી વાર આવશું બરાબર। આપણે જે સીન લેવું તો એ આપણે લેવાનું નથી। જો વાળું પાણી કરીને પાછા આપણે આવી ગયા છીએ અહીંયા આપણે પેચલ રૂમે। ફ્રી ફાયર કઈ ઘટે જ નહીં, હરખાઈ જોઈ લ્યો તમે। ફ્રી ફાયર વીડિયા નામ પર ફ્રી ફાયર ને આપણે ફરી પાછા આવશું આ લોકેશન માટે। અત્યારે વરસાદ હમણાં થયો તો, પણ આજે નહોતો, એના કારણે ચેનલ કેમ થયું કાંઈ નક્કી ન થયું। હવે જોઈએ આપણે બીજા ટાઈમે। ગુડ નાઇટ।